માર્કેટમાં કઈ રીતના આપણે કામકાજ કરવાનું છે એઝ અ ઇન્વેસ્ટર, એના પર આપણે ચર્ચા કરીશું. ડીઆર ચોકસી ફિનસર્વના દેવેન ચોકસી આપણી સાથે જોડાઈ ગયા છે. દેવેનભાઈ, ઘણું સ્વાગત છે. અને ઇન્ડિયા વેક્સ અત્યારના પહેલાં નજર જાય છે 16.5ની ઉપર અત્યારના ટ્રેડ કરી રહ્યું છે. રૂલ ઓફ 16 શું છે, કઈ રીતના તમે જોઈ રહ્યા છો? માર્કેટ હવે કઈ દિશામાં જઈ શકે છે? કારણ કે આપણે ખાસી વોલેટિલિટી ફ્રાઇડેના પણ જોઈ, આજે પણ આપણે જોઈ રહ્યા છીએ. Yeah, Preeti, good afternoon. I think VIX is becoming a definitely very complex subject to understand and implement. કારણ કે practically between two exchanges, variety of products are having the expiry on the same day or maybe on a different day. So suppose આજે નિફ્ટી 50 ની એક્સપાયરી હોય તો કાલે બેંકની એક્સપાયરી હશે, એના પછીના દિવસે ત્રીજા કોઈકની એક્સપાયરી હશે, અને between two exchanges, I think this is continuously happening. So as a result of which, I think one expiry to another expiry, I think the position shifts. And practically, જે normally લોકો પહેલા ઓપ્શનની પોઝિશન ઓપન રાખતા હતા, એની જગ્યાએ people, I think they close the position by way of shifting from one product to another product. So to a greater extent, it has become a very complex affair, frankly, if you ask me. And I think I do not know, I think how people must be making money out of it. So it is a challenge also at the same time. But on the whole, I believe that on one side, જ્યારે આટલી વોલેટિલિટી હોય, એની સામે તમારી પાસે એટલી જ ઓપોર્ચ્યુનિટી પણ સાથે સાથે જન્મતી હોય છે. ફોર એક્ઝામ્પલ, સપોઝ કોટક બેંકની અંદર એક શાર્પ ફોલ હતો ગયા વીકની અંદર. આજે એના પછી એક રેલી છે. Earlier there was a sharp fall in earlier companies like say Bajaj Finance. એના પછી I think market has recovered and really happy. તો જે ઇન્વેસ્ટરો સબ્જેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અન્ડરસ્ટેન્ડિંગ સાથે કરતા હોય, એ લોકોને આ માર્કેટની અંદર તક પણ બહુ મોટી મળે છે. આઈ થિંક સારી કંપનીઓ નીચા ભાવે મળવી અને એના પછી એનો રેપિડ રાઇઝ મળવા, I think this is a very good opportunity in this market. So on one side, the volatility should be the friend for investor, as against I think anything to do with the traders market, it is a nightmare. But for investor market, I think to a greater extent, I think this is becoming a very good opportunity, especially જ્યારે માર્કેટમાં શેરોના ભાવ ઘટતા હોય સારી કંપનીના, ત્યારે બાઇંગ માટેની બહુ સારી ઓપોર્ચ્યુનિટી કરે છે. એબ્સોલ્યુટલી. તો એની વિચ વેઝ આપણે જોઈ રહ્યા છીએ, અને આપણે ઘણી વખત વાત પણ કરી છે કે આ ટ્રેડર્સ માર્કેટ નથી. ઇન્વેસ્ટમેન્ટ માટે ઓફકોર્સ આપણે એક સારો અત્યારના સિસ્ટમ જોઈ રહ્યા છીએ, ઇકોસિસ્ટમ જે બિલ્ડઅપ થઈ રહી છે, ને એમને એડવાન્ટેજ લેવો જ જોઈએ માર્કેટમાં, કારણ કે તમને સારા કાઉન્ટર્સ એક ઓછા ભાવે મળી આવશે. પણ જે આપણે ફોર્થ ક્વાર્ટરના નંબર્સ પર અગર પાછા ફરીએ અને જે રીતના પેન આઉટ થઈ રહ્યા છે, જેમ કોટક મહિન્દ્રા યુ ડિડ મેન્શન, બીજો જે સરપ્રાઇઝિંગ આપણને જે બ્રિટાનિયા અને એફએમસીજી તરફથી આજે જે નંબર્સ આવતા જોવા મળ્યા, કઈ રીતના તમે જોઈ રહ્યા છો? એઝ અ સેક્ટર તમે કઈ રીતના જોશો? આજે ઓફકોર્સ અમેરિકાના પણ આવશે, પણ કઈ રીતના તમે જોઈ રહ્યા છો? So I think one important aspect, tier 2 and tier 3 સિટીની અંદરથી demand generation has been very significant for most of the FMCG companies. And to a greater extent, because the demand generation is strong from tier 2, tier 3 cities, આ કંપનીઓને એક લેવલ પર આઈ થિંક સ્ટેબિલિટી મળી રહી છે. પહેલા અર્લિયર ટાઈમની અંદર એફએમસીજી કંપનીઝ યુઝ ટુ નોર્મલી પોકેટ મોસ્ટ ઓફ ધ રેવન્યુ ફ્રોમ ધ અર્બન એરિયાઝ. હવે આઈ થિંક ટુડે ગ્રેટર અમાઉન્ટ ઓફ રેવન્યુ ઇઝ ઓલ્સો કમિંગ ફ્રોમ રૂરલ એરિયાઝ, વિચ ઇઝ અ ગુડ થિંગ. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ કે એનો મિનિંગ એ પણ થાય છે કે રૂરલ ઇન્ડિયાની અંદર પરચેસિંગ પાવર આવતો જાય છે, અને પરચેસિંગ પાવર આવવાને કારણે આ કંપનીઓને એક પ્રાઇસિંગ પાવરનો એડવાન્ટેજ પણ મળે છે. ફોર એક્ઝામ્પલ, જરૂરી નથી કે સેમ પ્રોડક્ટ જે બ્રિટાનિયા વેચતું હોય તે મુંબઈમાં જે વેચાતી હોય તે જ વસ્તુ ત્યાં કદાચ ટીયર 2 અથવા ટીયર 3 સિટીમાં વેચાતી હોય. સો એને એ સિચ્યુએશનને એન્ટિસિપેટ કરવા માટે companies like Britannia, companies like Hindustan Lever, they implement AI-based forecasting model in the marketplace. In a current, they would know exactly, I think, what kind of products are maximum required in respective areas. Because of which, I think they can align their production also accordingly. And because of that, I think they have inventory management no problem solve થાય છે, sales management no problem solve થાય છે. અને આપણે જે રીતે હમણાં રિસેન્ટલી જોઈ રહ્યા છે કે કંપનીઓના અમુક ફ્લેટિશ પરફોર્મન્સ આવતા હોય, એ છતાં પણ માર્જિન પ્રોટેક્ટ થઈ રહ્યા છે અને બેટર માર્જિન કમાઈ રહ્યા છે. સો ઇટ્સ લીડિંગ ટુવર્ડ્સ અ રિયલી મેચ્યોર્ડ એન્વાયરમેન્ટ, અને આઈ થિંક દેટ ઇઝ ગિવિંગ યુ કમ્ફર્ટ. સો એક જ મેસેજ આમાંથી મળે છે ઇન્વેસ્ટમેન્ટ માટે કે જે સારી કંપનીઓ છે એને પોર્ટફોલિયોની અંદર સ્ટે ઇન્વેસ્ટેડ વિથ ધોઝ કંપનીઝ. બિકોઝ જેમ જેમ ઇકોનોમીની સાઇઝ ગ્રો થતી જાય તેમ તેમ આ બધી કંપનીઓની અંદર એકાંદરે કમ્પાઉન્ડિંગ રેટ ઓફ ગ્રોથ થવાનો ચાલુ થાય. And this is what we are experiencing in some of the bigger companies, the names like Britannia, which mentioned, or even for that matter, Lever, કે જેને રિઝલ્ટ પછી થોડું નેગેટિવ પરસેપ્શન મળ્યું છે, પણ છતાં બી this company is showing
distinctly good sign about growth in their business model. So we remain confident about the entire opportunity space. Maybe ભાવથી લેવા માટે જ્યારે બજારમાં opportunity મળે ત્યારે તમારી પાસે આ જો conviction હોય તો તમે સારી રીતે act કરી શકતા હો છો. એબ્સોલ્યુટલી. સાથે આજે પીએસઈ સ્પેસ થોડી નરમાશમાં છે અને ઇન્ફ્રા પ્રોજેક્ટ ફાઇનાન્સિંગ કંપની પર જે આરબીઆઈની ગાઈડલાઇન્સ આવી શકે છે એના એ સમાચારના ન્યૂઝથી આજે અહીંયા આપણે સારું એવું અહીંયા ફોલ જોઈ રહ્યા છે. નિયરલી 5 થી 6% ઘટાડો અમુક કાઉન્ટર્સમાં જોઈ રહ્યા છે, જેવી રીતે કે આરઈસી ઇરડા હોય કે પીએફસી હોય. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? આ એઝ અ સેગમેન્ટ તમને પસંદ પડે અને આ જે જો આ ગાઈડલાઇન જો ઇમ્પ્લિમેન્ટ થાય છે તો કઈ રીતનો ફરક પડી શકે છે? સો સૌથી પહેલા આઈ થિંક એક પોઈન્ટ લઈએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગ એક્ટિવિટી જે પીએફસી છે, આરઈસી છે, કે IRDA છે, જે લોકો કરી રહ્યા છે એની અંદર આવનારા 10 વર્ષ માટેની એક મોટી વિઝિબિલિટી મળી છે. સો દેર ઇઝ નો સેકન્ડ થોટ ઓન ધીસ પર્ટિક્યુલર સબ્જેક્ટ. હવે જે આરબીઆઈની જે ગાઈડલાઈન છે તેની અંદર એ લોકો એવું પુટઅપ કર્યું છે પ્રપોઝલ કે અધરવાઇઝ એ ઇમ્પ્લિમેન્ટ કરવાની કદાચ માર્કેટ એવું સ્પેક્યુલેટ કરી રહ્યું છે કે જે કન્સ્ટ્રક્શન, જે એસેટ અંડર કન્સ્ટ્રક્શન હોય એને જ્યારે તમે લેન્ડિંગ કરતા હો ત્યારે તમારું પ્રોવિઝનિંગ હેઝ ટુ બી એગ્રેસિવ and it has to be on a higher side, especially when I think the accounts are not regular. So that is where probably I think the challenge may come. But in a way, it is a better challenge according to me. કારણ કે જે કંપનીઓ લેન્ડિંગ બિઝનેસમાં છે એ લોકો જો સપોઝ એના પોતાના જે કન્સ્ટ્રક્શનમાં સ્ટેજમાં જે કંપનીઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડ કરતો હોય એને ફંડ લેન્ડ કરતા હોય તો ઇન સચ સિચ્યુએશન આઈ થિંક દે વિલ બી ઇન અ મચ મોર અજાઇલ રહેશે અથવા એની માટે વિજિલિટી વધારે રાખશે એ લોકો લેન્ડિંગ કરવા માટે. So I am not completely averse to this particular aggressive provisioning which RBI is likely to recommend. In my viewpoint, I think it will differentiate. સારી કંપનીઓ અને નબળી કંપનીઓ ડિફરન્શિએટ કરશે, જે ઇન્વેસ્ટર માટે બહુ જરૂરી છે. કારણ કે આ ટાઈપની ગાઈડલાઈનની અંદર જે કંપનીઓ રિસ્ક ફ્રી બિઝનેસ વધારે સારી રીતે જનરેટ કરી શકશે એના માટે ટાઈમ સારો રહેશે. કારણ કે એક બાજુ ગ્રોથ મોટો છે, બિઝનેસમાં રિસ્ક મેનેજ કરવાનું છે અને દેટ ઇઝ વેર આઈ બિલીવ દેટ આઈ થિંક ઇટ વિલ બી એન ઓપોર્ચ્યુનિટી. સો કદાચ કોઈ કારણસર આ ટાઈપની કંપનીઓ એનબીએફસી કંપનીના ભાવથી એ ઘટ્યા હોય અને એમાં જો ઓપોર્ચ્યુનિટી સારી દેખાતી હોય વેલ્યુએશનથી, તો certainly I think it will have to be considered from that point of view. તો જ કારણ કે માર્કેટમાં કોઈ બી નર્વસ કારણ હશે તો જ તમને સસ્તા ભાવે અમુક વસ્તુ મળશે અને જો ફંડામેન્ટલ્સ ક્લિયર હોય તો સસ્તા ભાવે મળતી વસ્તુનો લેવાથી એક એડવાન્ટેજ પણ તમને મળે છે, પર્ટિક્યુલરલી આવા ટાઈમની માર્કેટ. ટાઇટનના નંબર્સ જોઈને તમારું શું માનવું છે? કારણ કે ઓફકોર્સ જે રીતના ગોલ્ડ પ્રાઇસીસ અને આપણે પ્રેશિયસ પ્રાઇસ મેટલના પ્રાઇસીસ ઉપર ગયા અને એની બિઝનેસ પર અસર દેખાઈ રહી છે. અહીંયા આપણે એક થોડો ફોલ જોઈ રહ્યા છે. કઈ રીતના તમે જોશો? શું તમને લાગે છે કે એક ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગમાં હવે એક થોડુંક આપણે નરમાશ જોઈ શકીએ છીએ અને જે કન્ઝમ્પશન સેક્ટર છે એમાં થોડુંક હવે અપમૂવ જોઈ શકીએ છીએ કે આ એક પાસિંગ ફેઝ છે? I believe you are talking about Titan. So, well, I guess I think એક તો સૌથી પહેલો પોઈન્ટ ક્વાર્ટર ટુ ક્વાર્ટર કંપનીઓ જોવી નહીં જોઈએ. જે કંપનીઓ પર્સનલ કન્ઝમ્પશન સ્પેસમાં છે એ કંપનીને માટે સિઝનાલિટી ફેક્ટર ક્વાર્ટર ટુ ક્વાર્ટર આવવાનું જ છે. આજે સપોઝ જ્વેલરી બિઝનેસની અંદર એક એવો નિયમ છે જ્વેલરી બિઝનેસમાં કે બાય એટ ધ ટાઈમ ઓફ ધૂળેટી અને સેલ એટ ધ ટાઈમ ઓફ ધનતેરસ. I think public generally આખું ઊંધું કરતા હોય છે. They buy it ધનતેરસ and they sell during Diwali. I think એ પોઈન્ટ એટલા માટે છે કે જ્યારે બજારમાં જ્યારે ગોલ્ડના બિઝનેસની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ત્યારે તમારે જ્યારે ભાવ નીચે હોય ત્યારે સૌથી પહેલા લેવું જોઈએ એન્ડ નોટ અધરવાઇઝ. હવે કમિંગ ટુ બિઝનેસ ઓફ ટાઇટન, એની પાસે એક તરફ જ્વેલરી સેગમેન્ટ છે, બીજી તરફ આઈવેર છે, પર્સનલ એસેસરી સેગમેન્ટ છે, વોચિસ છે. આ બધા સેગમેન્ટની અંદર ધીસ કંપની સિસ્ટમેટિકલી ગ્રોઈંગ. ક્વાર્ટર ટુ ક્વાર્ટર કદાચ કોઈ બી એકાદ એક સેગમેન્ટની અંદર કદાચ પરફોર્મન્સ નહીં પણ આવે, પણ that does not take away the growth prospects which this company is providing. કારણ કે discretionary spending is going to increase and a brand like Titan, Tanishq, I think they are likely to grow from here on. That is one thing obvious and clear. So અમે લોકો કદાચ આ ટાઈપના બિઝનેસને બહુ ફેવરમાં નથી કે ક્વાર્ટરલી બેસિસ પર એને ઇવેલ્યુએટ કરીને જોવા જોઈએ. એટ ધ સેમ ટાઈમ વી બિલીવ કે ઇન્ડિયાની અંદર ડિસ્ક્રિશનરી પાવર ઓફ સ્પેન્ડિંગ ઇઝ ગોઈંગ ટુ ઇન્ક્રીઝ અને જો એ પાવર ઇન્ક્રીઝ થવાનો હોય તો જે કંપની પાસે સ્માર્ટ સ્ટ્રેટેજી હશે કસ્ટમરને વિન કરવાની, જેની અંદર ટાઇટન જેવી કંપનીને ડેફિનેટલી આપ ઇન્ક્લુડ કરી શકો છો, એ ટાઈપના લોકોને માટે કદાચ આઈ થિંક આવનારો સમય વધારે બેટર રહેશે, સુરક્ષિત રહેશે, સારો રહેશે. સો વી વિલ વેઇટ આઈ થિંક ફોર બાઇંગ. ઓફકોર્સ કારણ કે અત્યારે દરેકમાં વેલ્યુએશન વાઇઝ this company is still fairly priced, maybe I think slightly expensive also.
આઈ વુડ થિંક દેટ માર્કેટમાં ઓપોર્ચ્યુનિટી મળે ત્યારે પ્રાઇસ કરેક્શન સાથે અથવા ટાઈમ કરેક્શન પ્રાઇસ કરેક્શન કમ્બાઇન સાથે ત્યારે કદાચ બેટર ઓપોર્ચ્યુનિટી રહે આ ટાઈપની ફરીથી પાછી પોર્ટફોલિયોમાં એડ કરવા માટે. ઓકે, તો ઓફકોર્સ આપણે એ ઓપોર્ચ્યુનિટી મળી રહેશે તમને આ માર્કેટમાં, તો ટાઇટનનો તમે એક એડિશન કરી શકો છો. હજી રિયાલિટી એઝ અ સેક્ટરમાં આપણે સારી એવી તેજી જોઈ રહ્યા છીએ, સવારથી જોઈ રહ્યા છીએ કે 2% તેજીની આસપાસ કામકાજ કરી રહ્યું છે, ઓલ્ધો માર્કેટ એક થોડું સબડ્યુડ છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? ગોદરેજ પ્રોપર્ટીઝ અત્યારના જુઓ તો 0.5% તેજી, અને આ એઝ અ સેક્ટર હજી પણ તમને લાગે છે કે હજી આગળ ફ્લરિશ થઈ શકે છે? ઓલ્ધો વેલ્યુએશન્સ ઓફકોર્સ એક ચર્ચાનું કારણ બની શકે છે, પણ કઈ રીતના તમે આ ઇન્ડસ્ટ્રીને જતા જોઈ રહ્યા છો, આ સેક્ટરને જતા જોઈ રહ્યા છો, અને કયા કાઉન્ટર્સ તમને ગમશે? સો એક બહુ સિમ્પલ ભાષામાં કહું તો ઇન્ડિયન ઇકોનોમીનો ગ્રોથ જો આપણે ધારીને ચાલતા હોય કે 2035માં $12 ટ્રિલિયન ઇકોનોમી થવા માંગે છે અને 2047ની અંદર લગભગ 35 થી 40 ટ્રિલિયન ઇકોનોમી થવાની ઇન્ડિયન ઇકોનોમી, તે એક સિમ્પલ લોજિક સાથે કહી શકે કે ધી રિક્વાયરમેન્ટ ઓફ રિયલ એસ્ટેટ વિલ બી ઓન અ રાઇઝ. એન્ડ ધેટ મીન્સ કે આવનારા 25-50 વર્ષ માટે ઇન્ડિયા એઝ અ કન્ટ્રી વિલ બી ઇન કન્સ્ટ્રક્શન કાઇન્ડ ઓફ અ બૂમ continuously. So to a greater extent, the realty space ની અંદર business scenario remains upbeat and confident. એમાં કોઈ ડાઉટ નથી. Having said that, વચ્ચેના સમયની અંદર કદાચ થોડા ઘણા પોકેટ્સમાં કમઅપ પીરિયડની અંદર થોડી ઘણી sluggishness આવી શકે અથવા થોડો ઘણો સ્લો ગ્રોથ આવી શકે. That is quite possible. But that should not deter you from the larger prospect of the industry. Having said that, હાઉસિંગ ફાઇનાન્સ બિઝનેસ છે, કન્સ્ટ્રક્શનનો રિયલ્ટી કંપનીનો કન્સ્ટ્રક્શનનો બિઝનેસ છે, કે પછી ધ બિલ્ડિંગ મટીરિયલ સેગમેન્ટનો બિઝનેસ છે, જેની અંદર પાઇપથી માંડીને કેબલ્સથી માંડીને બીજા ઘણા બધા એરિયાઝ તમે કવર કરી શકો. એ જે બધા બિઝનેસીસ છે એ બિઝનેસ માટે આવનારો સમય સારો રહેવાનો છે એવું અમે માનીને ચાલીએ છીએ. અનફોર્ચ્યુનેટલી માર્કેટની અંદર કદાચ શોર્ટર પીરિયડની અંદર વેલ્યુએશન એટલા સ્ટીપ વધી જાય છે કે જેને કારણે તમારે ઇન્ક્લુડિંગ સારી કંપનીઓનો જો ગ્રોથ પ્રોસ્પેક્ટ દેખાતો તમે બાય નથી કરી શકતા, અને ઘણી બધી રિયલ એસ્ટેટ કંપની અથવા રિયલ્ટી કંપનીઝની અંદર આ સિચ્યુએશન કરન્ટલી છે. વી ડોન્ટ નેસેસરલી ચેઝ ધોઝ કંપનીઝ, વી મોનિટર ધેમ. જ્યારે માર્કેટમાં કોઈ કારણસર પ્રાઇસ કરેક્શન ટાઈમ કરેક્શન આવે એવા સમયમાં સારી કંપનીઓ લેવા મળે તો આઈ થિંક વન શુડ ટ્રાય કીપ એન આઈ ઓન. That is what I think we follow the process in buying the realty companies. Otherwise, we buy the housing finance company, બિલ્ડિંગ મટીરિયલ સેગમેન્ટમાં જે કંપનીઓ છે એને અમે લોકો પોર્ટફોલિયોમાં લેતા હોઈએ છીએ, જેને કારણે આઈ થિંક એક કમાવાની ઓપોર્ચ્યુનિટી તમારી વિનટેક રીતે આવનારા 3, 5 અને 10 વર્ષ. સાથે બીજો જે આજે ઇન્ડાઇસ જે સપોર્ટ આપી રહ્યો છે માર્કેટને છે આઈટી. હવે અહીંયા આપણે ઘણા બધા ઉતાર ચઢાવ જોયા છે. અત્યારના તમે કઈ રીતના જોઈ રહ્યા છો? શું આ એક ઓપોર્ચ્યુનિટી તમે અહીંયા જોઈ રહ્યા છો કે હવે આપણે નિવેશ કરવાનું શરૂ કરીએ, કે કરી દેવું જોઈતું હતું, કે હજી વેઇટ કરવું જોઈએ? અગેન આઈ થિંક ધ પોલિસી એપ્રોચ હિયર ઇઝ કે જ્યારે બજારમાં સસ્તા ભાવે મળતું હોય ત્યારે લેવું જોઈએ, કરેક્ટર ભાવે મળતું ત્યારે લેવું જોઈએ, અને દેટ ઇઝ વોટ આઈટી કંપનીઝ આર ઓફરિંગ ધી ઓપોર્ચ્યુનિટી કરન્ટલી. આઈ એગ્રી દેટ એની અંદર 15-20% વધારે ગ્રોથ નથી દેખાતો, પણ એટલા માટે જ્યારે બજારમાં ભાવ ઘટે ત્યારે 15-20% ગ્રોથને ધ્યાનમાં રાખીને તમારે બાય કરવું જોઈએ. અને એટલા માટે પણ આ ગ્રોથ અમે લોકો ઇમ્પોર્ટન્ટ ગણીએ છીએ કારણ કે ગ્લોબલ માર્કેટ પ્લેસની અંદર એઆઈ બેઝ પ્રોલિફરેશન ઇઝ એક્સપાન્ડિંગ એન્ડ એક્સપાન્ડિંગ વેરી બિગ. એટ ધ સેમ ટાઈમ તમારે 5G અને 5G ના રિલેટેડ રોલઆઉટને કારણે newer applications in different industry and the verticals going to be I think taking the center stage. જો એ સિચ્યુએશનમાં તમારા આઈટી કંપનીઓ ક્લાઉડ કમ્પ્યુટિંગ છે કે એપ્લિકેશન બેઝ ડેવલપમેન્ટ્સ છે કે સબસ્ક્રિપ્શન બેઝ મોડલ્સ છે, એની અંદર જ્યારે એક આઈટી કંપનીઓ રોલ પ્લે કરતી હોય અથવા સમ ઓફ ધ સ્પેશિયલાઇઝ કંપનીઝ લાઈક ટાટા ટેકનોલોજી છે, ટાટા એલેક્સી છે, સાયન્ટ ટેકનોલોજી છે, જે લોકો લાર્જલી ઇન ધ એરિયા ઓફ એન્જિનિયરિંગ આર&ડી સ્પેસની અંદર વધારે કામ કરતા હોય, એ ટાઈપના પ્લેયરો માટે આવનારો સમય સારો રહેવાનો છે અમે માનીને ચાલીએ છીએ. સો ગિવન ધેટ પોસિબિલિટી, આઈ વુડ થિંક કે જ્યારે બજારમાં ભાવથી શેરો સસ્તા મળતા હોય જે કરંટ અત્યારે ફ્રન્ટલાઈન આઈટી કંપનીઓ મળી રહ્યા છે, ડાઉન સાઇડ રિસ્ક એની અંદર ઓછું થઈ જાય છે, અને કદાચ માર્કેટમાં જો એક રેલી જેવું આવે અથવા કોન્ટ્રા બાઇંગ ઓપોર્ચ્યુનિટી બી જનરેટ થતી હોય તો માર્કેટ 15-20% રિટર્ન સહેલાઈથી આ ટાઈપની કંપનીમાં આપી શકે છે. સો આઈ થિંક બાય વેન અધર્સ આર નોટ બાઇંગ એન્ડ સેલ વેન આઈ થિંક ધ માર્કેટ બીકમ્સ યુફોરિક. એ એક અમે લોકો ઇક્વેશન રાખ્યું છે આઈટી કંપની માટે. That would be I think a better approach for investment.
ઓકે, તો બાય આઈટી કંપનીઝ માટે તમારે ખરીદી કરવાની છે જ્યારે કોઈ ખરીદી નથી કરતું, તો મે બી તમને અત્યારના એક મોકો આપી રહ્યું છે આઈટી એઝ અ સેક્ટર કે તમે નિવેશ કરી શકો છો. પણ ઓન દેટ નોટ રજા લેવાનો સમય થઈ ગયો છે. દેવેનભાઈ, પણ બિફોર વી લેટ યુ ગો, તમારા કોઈ ડિસ્ક્લોઝર્સ? આઈ થિંક જે કંપનીના નામ સાથે ઉલ્લેખ થયો છે, આપણે કોઈના એક્ઝામ્પલ સાથે વાત કરી છે, સેફ ટુ અઝ્યુમ કે કંપનીની અંદર અમારું રિસર્ચ કવરેજ છે, ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટરેસ્ટ છે, ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે, અમારા પર્સનલ પોર્ટફોલિયોમાં પણ એની પોઝિશન હોઈ શકે, ટીએમએસ ફંડમાં પણ એ કંપનીઓનો સમાવેશ હોઈ શકે, અને એટ ધ સેમ ટાઈમ સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર કે ઇન્વેસ્ટરોએ ઇન્વેસ્ટ કરતા પહેલા પોતાના ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટને કન્સલ્ટ કરી, રિસર્ચ કરી અને પછી ઇન્વેસ્ટમેન્ટ કરે તો કદાચ વધારે સુરક્ષિત રહેશે. જી દેવેનભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ.